જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। અત્યાર સુધી દેશ બહાર રહીને પોતાને નિર્દોષ હોવાનો અને પોતાને કાવતરાનો ભોગ બનાવ્યા હોવાનો દાવો કરનારા છબીલ પટેલનું નામ મુખ્ય આરોપી તરીકે જાહેર થયું છે। છબીલ પટેલે જ ભાનુશાળીની હત્યા કરાવવા માટે શાર્પ શૂટરને સુપારી હોવાનું ખુદ શાર્પ શૂટર વટાણા વેરી દીધા છે। ત્યારે હવે ભાનુશાળીની હત્યા બાદ મસ્કત ભાગી ગયેલા આ છબીલ પટેલની ધરપકડ માટે ચોતરફી ભીસ વધી છે। જોઈ લઈએ આ લોહીતરસી એક સિયાસતનો અહેવાલ। રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા અને અનેક લોકો સામે આંગળી ચીંધનારા ભાનુશાળી હત્યા કેસમાં હવે નવો જ વળાંક આવ્યો છે। આ કેસની તપાસ કરી રહેલા સીટ એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આતુરતાનો અંત નજીક આવતો જાય છે। કેમ કે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં હવે મુખ્ય સૂત્રધાર તરીકે ખુદ છબીલ પટેલનું નામ સામે આવ્યું છે અને છબીલ વિરુદ્ધ બીજા કોઈએ નહીં પરંતુ ગોળી છોડનારા અને ઝડપાઈ ચૂકેલા શાર્પ શૂટરે જ પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરી છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં થોડા દિવસ અગાઉ ડાંગમાંથી અશરફ અને શશિકાંત કાંબલે નામના બે શાર્પ શૂટરોની ધરપકડ કરવામાં આવી હતી। એ ધરપકડ સાથે જ એ અટકળ તેજ બની હતી કે હવે મુખ્ય આરોપીનું નામ જાહેર થવાની વાર નહીં લાગે અને થયું પણ તેવું જ। પોલીસની શાર્પ પૂછપરછમાં ખુદ શાર્પ શૂટર પડી ભાંગ્યા અને તેમણે છબીલ પટેલનું નામ આખરે જણાવી જ દીધું। શાર્પ શૂટરોના કહેવા મુજબ ખુદ છબીલ પટેલે તેમને ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી અને આ સોપારી પેટે તેમને 30 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। एक्स एमएलए છે છબીલ પટેલ, હવે એમને આ લોકોને સુપારી આપી હતી અને 30 લાખ રૂપિયા નકમીક જેવી પૂછપરછ થઈ છે। હવે એ પૂછપરછની અંદર 30 લાખ રૂપિયાની સુપારી આપવામાં આવેલી અને છબીલ પટેલના અમુક બીજા લોકો મારફતે પૂનામાં થોડાક સંપર્કો હતા અને એમના મારફતે આમની સાથે એમનું કોન્ટેક્ટ થયો અને આ લોકોને બોમ્બેમાં એ લોકોએ મોલની અંદર મુલાકાત થઈ। લગભગ આજથી કરીબ 2 મહિનાથી ઉપર સમય થયો અને એવી રીતે આ નક્કી થયું કે ભાઈ આપણે આ કામ કરવાનું છે અને તમને આટલા પૈસા આપવામાં આવશે અને ફોટા વગેરે બતાવવામાં આવેલા। શાર્પ શૂટરોએ આપેલી કેફિયત મુજબ અને સીઆઈડીને મળેલી માહિતી મુજબ આરોપીઓએ પહેલા ભુજમાં હત્યા કરવાનો પ્લાન કર્યો, પરંતુ ત્યાંથી નાસી છૂટવા માટે યોગ્ય જગ્યા મળી શકે તેવું ન હોવાથી શાર્પ શૂટરે ના પાડી હતી। ત્યારબાદ ટ્રેનમાં જ હત્યા કરવાનું નક્કી થયું। શાર્પ શૂટરોએ ટ્રેનમાં હત્યા પહેલા રેકી પણ કરી હતી। જયંતિ ભાનુશાળી એસી કોચમાં મુસાફરી કરે છે તેવી માહિતી પણ મેળવી હતી। હત્યારાઓએ સામખિયાળી સુધી મુસાફરી કરી ત્યાં જ હત્યા કરવાનું નક્કી કર્યું હતું। આ બંનેને છબીલ પટેલે એડવાન્સ 5 લાખ રૂપિયા પણ આપ્યા હતા। આ 5 લાખ રૂપિયામાં આરોપીઓએ હથિયાર ખરીદ્યા હતા અને અમદાવાદ આવીને પછી છબીલ પટેલ જે છે એમને લઈ જતો હતો પોતાની ગાડીમાં અને ભુજમાં જે એમનું ઘર છે એ બતાવ્યો હતો પહેલા તો અને ઘર જે શ્રી ભાનુશાળીનું ઘર જોયો તો ઘરનું થોડું એમને ગીચ વિસ્તાર અને એવું બધું લાગ્યું કે ભાઈ અહીંથી ભાગવાનું થોડુંક આ બધું તકલીફ રહેશે એટલે એમને ના પાડી ભાઈ અહીં તો આ કામ શક્ય નથી એટલે પછી ત્યાંથી ભચાઉમાં ટ્રેન આવી પરંતુ H1 કોચ બંધ હતો એટલે બાજુના કોચમાંથી હત્યારાઓએ અંદર પ્રવેશ કર્યો। કોચમાં અન્ય કોઈ વ્યક્તિ જાગતા હોવાથી હત્યારાઓ બાથરૂમમાં જઈ હત્યા માટેની તૈયારીઓ કરી લઈને H1 કોચ પાસે પહોંચ્યા હતા। બંનેમાંથી શશિકાંતે પહેલા ત્યાં પહોંચી ગયો હતો। તેણે જગ્યા છે તેવું જણાવી અશરફને પણ બોલાવી લીધો। જ્યાં આવ્યા બાદ અશરફે પહેલી ગોળી મારી અને ત્યારબાદ બીજી ગોળી શશિકાંતે મારી હતી। હત્યા કર્યા બાદ શાર્પ શૂટરો રાધનપુર માર્ગેથી ભાગ્યા હતા। ત્યારબાદ બંને શાર્પ શૂટરો કુંભ મેળામાં અને વૈષ્ણો દેવી મંદિર પણ ગયા હતા। હત્યા વખતે કનેક્ટેડ રહેવા માટે છબીલ પટેલ બંને શાર્પ શૂટરોને મોબાઈલ આપ્યા હતા, જે મોબાઈલ હત્યારાઓએ હત્યા બાદ તોડીને ફેંકી દીધા હતા। અને પછી સીધા જઈને જે કેબિન છે એ લોકોએ ખખડાયું
અને 2-3 વખત ખખડાયું એટલે સામેથી જયંતિ ભાનુશાલીએ જે છે એ ખોલે છે કે ભાઈ અમારી અહીંયા સીટ છે. એટલે એમને કીધું કે અહીંયા તો કોઈ સીટ કોઈની છે નહીં. એટલે જયંતિ ભાનુશાલીએ બંધ કરવાનો પ્રયાસ કર્યો. એ લોકોએ આગળ આ ભાઈ શશિકાંત હતા એમને એકદમ ખોલી દીધું અને બાજુમાં એમને અશરફને વાત કરીને પહેલી ગોળી અશરફે જે છે એ ચલાવી અને એમને ચેસ્ટમાં ગોળી વાગી અને ત્યાં જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી જ ભાનુશાળીના પરિવારજનોએ છબીલ પટેલ પર આંગળી ચીંધવા માંડી હતી. તો બીજી તરફ રાજકારણમાં થોડું ઘણું જાણતા લોકો પણ આ કેસમાં છબીલ પટેલની ભૂમિકા નકારી શકતા નહોતા. કેમ કે હત્યાને અંજામ આપનારા ઘણા બધા રાજકીય ઘટનાક્રમ છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે જ સર્જાયા હતા. કારણ કે છબીલ પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે ભાનુશાળીના રાજકીય હરીફ હતા. છબીલ પટેલ ભાજપમાં જોડાયા તો ભાનુશાળીની ટિકિટ કપાઈ. છબીલ પટેલને ભાજપમાંથી ટિકિટ મળતા બંને દુશ્મન બન્યા. બંને નેતાઓ એકબીજાના રાજકીય કારકિર્દી ખતમ કરવા માંગતા હતા. આ દરમિયાન મનીષા ગોસ્વામી દ્વારા ભાનુશાળી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. ફરિયાદ પાછળ છબીલ પટેલનો હાથ હોવાની ભાનુશાળીને શંકા ગઈ હતી. મનીષા ગોસ્વામી સામે ભાનુશાળીએ બ્લેકમેલિંગની ફરિયાદ કરી. છબીલ પટેલે મનીષા ગોસ્વામીને હાથ બનાવ્યો. મનીષા અને છબીલ પટેલે ભાનુશાળીને ખતમ કરવાનો પ્લાન ઘડ્યો. ભાનુશાળીની હત્યા માટે શાર્પ શૂટરોને સોપારી આપવામાં આવી. ભાનુશાળીની હત્યાના કેસમાં છબીલ પટેલની મુશ્કેલી વધી શકે છે. ભાગેડુ જાહેર કરાયેલા છબીલની વિરુદ્ધ તપાસ એજન્સીએ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી શકશે. છબીલ પટેલની ધરપકડ માટે વોરંટ પણ ઇસ્યુ કરવાની કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવી દેવાઈ છે. વોરંટ ઇસ્યુ થયા બાદ છબીલ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેની સંપત્તિઓ ટાંચમાં લેવાશે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.